હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। રાજકોટ મહાનગરપાલિકાની અંદર જુનિયર ક્લાર્કની ભરતી આવી ગઈ છે। આ ભરતી કેટલી ભરતી આવી છે, ક્યારે ફોર્મ ભરવાનું ચાલુ થશે, શું ફી છે, શું સિલેબસ વગેરે માહિતી આ વિડીયોની અંદર જોશું। વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। વિડીયો સારો લાગે તો લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો। તમારા કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ અંદર જરૂર બતાવજો। જો અલગ અલગ જો ઘણી બધી ભરતીઓ છે, સિસ્ટમ એનાલિસિસની છે, ગાર્ડન સુપરવાઇઝર છે, વેટરનરી ઓફિસર છે, ગાર્ડન આસિસ્ટન્ટ, ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન, પછી છે જુનિયર સ્વિમિંગ, અલગ અલગ છે। આપણે જોવાના છે આજે જુનિયર ક્લાર્કની 128 જેટલી જગ્યાઓ આવેલી છે, અલગ અલગ કેટેગરી વાઇઝ અલગ અલગ ભરતી છે। ઓકે, તો એની આપણે સંપૂર્ણ માહિતી જોઈએ। ઓકે, જુનિયર ક્લાર્કની 128 આરએમસી રાજકોટ મહાનગરપાલિકાની ફોર્મ ભરાવાના ક્યારે શરૂ થશે તો એ નોંધી લેજો। 21/12/2023 10/1/2024 સુધી એના ફોર્મ ભરાવાનું શરૂ થશે। rmc.government.in પર એના ફોર્મ ભરાવાનું ચાલુ રહેશે। ઓકે, અલગ અલગ એની શૈક્ષણિક લાયકાતની આપણે જોઈએ। ઓકે, તો આપણે જોવાના છે આરએમસી ક્લાર્કનું જોવાના છીએ, આ બી અલગ અલગ છે। તો આપણે જોઈ લઈએ આપણે આરએમસી ક્લાર્કનું। તો આરએમસી ક્લાર્ક જુનિયર ક્લાર્કની આપણે જો વાત કરીએ તો એમાં કોણ લોકો ફોર્મ ભરી શકશે તો માન્ય યુનિવર્સિટીના કોઈ પણ વિદ્યા શાખાના સ્નાતક એટલે કે કોઈ પણ ગ્રેજ્યુએશન કરેલું હશે એ આની અંદર ફોર્મ ભરી શકશે। પછી છે લેખિત પરીક્ષાના મેરિટમાં અગ્રતા ક્રમ ધરાવતા ઉમેદવારે નિમણૂક પામ્યા બાદ સરકારશ્રીના નિયત કરેલા અનુસાર માન્ય સંસ્થામાંથી સીસીસી પરીક્ષા પાસ કરવાની રહેશે। મતલબ કે તમારે જેને ગ્રેજ્યુએશન કરેલું છે એ આની અંદર ફોર્મ ભરી શકશે, અને જો તમે આની અંદર પાસ થઈ જાવ છે ત્યારબાદ સરકાર માન્ય જે સીસીસીની પરીક્ષા હોય છે પાસ કરવાની રહેશે એવું કહેવામાં આવે છે। અને આનો હજી પગારની જો આપણે વાત કરીએ તો અત્યારે આમાં 5 વર્ષ સુધી 26,000 પગાર છે। પહેલાં 20,000 હતો, એ અત્યારે 26,000 કરી નાખ્યો છે। ઓકે, ત્યારબાદ તમને ફૂલ પે કરી દેવામાં છે, અને આની અંદર કેટલો 1900નો ગ્રેડ પે લાગુ પડે છે। અને આમાં કોણ ફોર્મ ભરી શકશે તો 18 થી 35 વર્ષની ઉંમરના લોકો આમાં ફોર્મ ભરી શકશે। પરંતુ આમાં અનામત વર્ગ છે એમને આમાં અનામત આપવામાં આવે છે, ઉંમરમાં છૂટછાટ આપવામાં આવતી હોય છે। ઓકે, જો આરક્ષિત વર્ગના ઉમેદવારો ઉપલી વય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ મળે, માની કે ઓબીસી છે, એસસી છે, તો એ બધા 40 વર્ષ સુધી આમાં ફોર્મ ભરી શકશે। તો આમાં મહિલાઓને પણ છે, એક્સ આર્મીમેન છે, ફિઝિકલ હેન્ડીકેપ, તો આ તમે વાંચી શકો છો। અલગ અલગ જે વય મર્યાદાની એમાં છૂટછાટ આપવામાં આવેલી છે। ઓકે, આમાં દિવ્યાંગની પણ આમાં વાત કરેલી છે। આ દિવ્યાંગમાં તમારે જે લાગુ પડે એ આની અંદર છે, એ પણ તમે ખાસ નોંધી લેજો। ત્યારબાદ કોમ્પ્યુટર વિષયનું લાયકાત કે કોમ્પ્યુટર વિષયનું તમારી પાસે નોલેજ હોવું જોઈએ। જો 13/8/2018ના જીઆર ક્રમાંક મુજબનું 120/320નું તમારે કોમ્પ્યુટર વિષયનું તમારી પાસે નોલેજ હોવું જોઈએ। તમારી પાસે CCCનું સર્ટિફિકેટ હોવું જોઈએ, અથવા તો તમે 10 અથવા 12માં કોમ્પ્યુટર વિષય એક હોય તો એ ચાલશે। અને ઓનલાઈન અરજી કરવાની રહેશે તમારે। ઓકે, અને ફીની જો વાત કરીએ તો બિન અનામત જનરલ કેટેગરીને 500 રૂપિયા ભરવાના, અને જે અનામતવાળા છે એને 250 રૂપિયામાં ભરવાના રહેશે। ઓકે, અને લેખિત પરીક્ષા આમાં આવી છે, લેખિત પરીક્ષા આમાં લેવામાં આવશે, અને ઓનલાઈન તમારે ફોર્મ ભરવાના રહેશે। અને જો અલગ અલગ જે ઓબીસી છે, ઈડબ્લ્યુએસ છે, એસસી છે, એ બધાનું જે તમારા સર્ટિફિકેટ ધરાવતા હોય છે, જાતિનો દાખલો, ક્રિમિનલ વગેરે। ઓકે, અને બીજી તમામ પ્રક્રિયા માટે તમારે rmc.government.inની તમારે વેબસાઇટ છે એ જોતા રહેવાનું રહેશે। ઓકે, અને તમારે જે ફોર્મ જે છે ફોર્મ એ આરએમસીની વેબસાઇટ ઉપર ભરવાના રહેશે। rmc.government.in નામની વેબસાઇટ ઉપર 21/12/2023 થી 10/1/2024 સુધી તમારે ફોર્મ ભરવાના ચાલુ રહેશે। અને આના જે ફોર્મ જે છે ઓનલાઈન ભરવાનું થશે। ઓકે, અને આને જે પરીક્ષાની તારીખ હવે પછી આપવામાં આવશે આ વેબસાઇટ પર, અને સિલેબસ પણ અત્યારે આપવામાં આવેલો નથી, સિલેબસ પણ તમને આ તારીખની અંદર આપવામાં આવશે। ઓકે, તો આ સિવાય બીજા કોઈ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટની અંદર જણાવી શકો છો।